એને પછી જોયું તો ઘણા બધા ભેગા થાય તો એના કરતાં આશ્રમને યોગદાન રૂપે કેશની અંદર આપણે રોકડામાં આપતા હતા. તો એ પરંપરા હમણાં જહાંગીરપુરા ગ્રુપ તરફથી ચાલુ રાખવામાં આવી છે કે જહાંગીરપુરા ગ્રુપ તરફથી 1000 રૂપિયા આત્મા સાક્ષાત્કાર સ્વરૂપે પ્રસાદી રૂપે આશ્રમને ગુરુજીના ચરણોમાં ભેટ મૂકે છે. તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા કોઈને પણ આ બાબતમાં કંઈ પણ જે યોગદાન આપવું હોય લખાવવું હોય તો આપણા બેચરભાઈને લખાવી દેવું. હા છેલ્લે સ્વેચ્છાએ, આમાં કોઈ ફોર્સ નથી કે કંઈ ઓલી નથી, તોય વાંધો આમાં કોઈ ફોર્સ નથી. હા આશ્રમ માટે એટલે જ આશ્રમ માટે આ આશ્રમના જે તે વસ્તુઓ, ધારો કે હમણાં સતરંજી લાવ્યા તો આ બધી વસ્તુઓ માટે જ વાપરવામાં આવે છે. સારા જગ્યાએ જ વપરાશે અને આપણા માટે જ વપરાશે, નહીં કે ગુરુજી માટે. એટલે પોતાનું યોગદાન આપશે તો સારી વસ્તુ છે. બીજું થોડુંક બીજું આપણા સાધક ભાઈઓ ખાસ એક ધ્યાનમાં રાખવા જેવી એક સૂચના કહીએ તો સૂચના, વિનંતી કહીએ તો વિનંતી એ અમારા સ્વયંસેવક ભાઈઓ તરફથી થોડીક વાત થઈ છે. એ પ્રમાણે અમને યોગ્ય લાગી છે કે આપણે જ્યારે ગુરુજીને મળીએ તો એમાં હૃદયનો ભાવ પ્રગટ થવો જોઈએ, નહીં કે તમે ફિઝિકલી કોઈને બતાવવા માટે મળો છો એવું ન થવું જોઈએ. એટલે આપણે જે કંઈ આપણે માતાજીને મળતા હોઈએ કે બહેનો ગુરુજીને મળતા હોય તો પોતાનું એક અંતર જે ખરેખર હોવું જોઈએ કે જે એ જાળવવું જોઈએ. એક શું કહેવાય વિનય હોવું જોઈએ. એની સર્ટેન લિમિટ હોય, એની નોબડી શુડ ક્રોસ દેટ લિમિટ. તો એનું બરાબર યોગ્ય નથી લાગતું અમુક સમય. તો બધા એ પોતપોતાના એ લિમિટ સમજીને જ આમાં આગળ વધવું જોઈએ એવી નમ્ર વિનંતી છે. આમાં શું છે બીજા લોકો, બહારના લોકો ખોટી હવા ઉડાડે અને બીજાને ખોટું પણ લાગે. તો એના કરતાં એક નમ્ર સૂચન છે કે અમે માતાજીને મળીએ ભાઈઓ ત્યારે પણ એમનું જે પુરુષ તરીકે એક મળવાનું યોગ્ય છે. ચરણ સ્પર્શ કરો, એના શું કહેવાય એને સર્ટન લિમિટ હોય. એ રીતે બહેનો પણ ગુરુજીને મળતા હોય, કોઈ વાંધો નથી, ભાવ પ્રગટ કરો. એને પણ જે સ્ત્રી તરીકે એક આપણો લિમિટેશન હોય એને મર્યાદા જાળવી રાખશો. આટલી નમ્ર વિનંતી. આભાર. સદગુરુ દેવકી. હરિઓમ. આજનો દિવસ ખાલી ગયો. વાંધો નહીં, હજી કાલનો દિવસ બાકી છે આપણી પાસે. પૂરો પ્રયત્ન કરીએ. 21ની ઝંખના છે, જો મેળ પડી જાય ને 20 તો થયા. પણ આજે રાઉન્ડમાં સવારે આટો માર્યો તો મેં. થોડુંક મનના હજી પણ સંકલ્પ વિકલ્પો ચાલુ છે. જે એક લેવલે પહોંચ્યા છે એના પણ હજી આ જ હાલ છે. ભાવ શુદ્ધિ થઈ, મન શુદ્ધિ થઈ, પણ સંકલ્પ વિકલ્પ નથી મળતા. કુદરતી દ્રશ્યો ચાલુ થયા એટલે એનામાં જ ઇન્વોલ્વ થઈ ગયા તમે બધા. બસ આ જ પૂર્ણ થઈ ગયું. આનંદ આમાં જ છે.
દેવી દેવતાનું દર્શન કરવા, કુદરતી દ્રશ્યો જોવા અને ભાવ વિભોર થઈ જવું, એથી ઘણું બધું બાકી છે. આ બધા મનના જ કારણો છે. હજી સાત્વિક મનના છે, શુદ્ધ મનના છે, પણ છે. હજી તમને પરમ શાંતિ નથી મળી, કારણ કે મનને એક ટેવ પડી ગઈ સતત વિચારવાની, સતત એમાં ઇન્વોલ્વ થઈ, સતત એને કાંક ને કાંક જોઈએ. પૂર્ણ શાંતિ નથી એટલે કાંક દેખાવા મળ્યું એટલે હજી એને તડપ વધી ગઈ, શાંત નથી. જ્યાં સુધી મનને માગણી હશે ત્યાં સુધી પૂર્ણ શાંતિ. તમે ક્ષણભર સન્નાટામાં જઈને પાછા આવી, શૂન્યમાં જઈને પાછા આવી જાઓ છો. કારણ સ્વામીજીની બરજમ ચર્ચામાં કહ્યું હતું ને, બુદ્ધિ ક્ષણ માત્રમાં ત્યાં જઈ અને પ્રફુલ્લ થઈને પાછી આવે છે. આ એના જેવું છે. તમને શાંતિ મળે છે, પૂર્ણ જે શાંતિ, જે આનંદની પ્રાપ્તિ જોઈએ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે તમારું છે, એને હજી છેટું રહી જાય છે. એટલે મને હજી એમ થોડોક ભાવ આવે છે કે તમે ખાલી થાઓ, હજી તમે ભરાઈ ગયા પાછા, બસ બહુ થઈ ગયું આટલું એમ. મનની કોઈ પણ માગણી મૂકી દો. પરમાત્મા દયાળુ છે, જેમાં તમારું ભલું હશે એ જ તમને આપીશ. હજી મારે આમ જોઈએ તેમ જોઈએ એ નહીં, મૂકી દો. મૂકશો એટલે તરત તમે શાંત બની જશો, નીરવ શાંતિ. આજ સવારે આપણે મંત્ર જે મંત્રોની અનુષ્ઠાન લીધા એમાં જાઓ તો બિલકુલ નીરવ શાંતિ થઈ જાય. કોઈ તણાવ નહીં, કોઈ વિચાર નહીં, શ્વાસ પણ નહીં. અને શ્વાસ હોય બહુ ટૂંકો. અનાહતથી જો ઉપર હોય ને તો તમને સંકલ્પ વિકલ્પ ના આવે. વિશુદ્ધમાં જો વિશુદ્ધથી ઉપર શ્વાસ જાય તો પછી સંકલ્પ વિકલ્પ મટી જાય છે. 10મો દ્વારાથી ભજનમાં કહેવાય છે ને, એ વિશુદ્ધથી ઉપરનું છે. વિશુદ્ધની આસપાસ જો હજી પણ તમારો ભાવ ફરશે ને તો ક્યાંક પાછો ભાવ આવશે શુદ્ધ, આપણે એ પણ છોડી દેવાનું. વિશુદ્ધ ચક્રનો મતલબ એ છે ને, કંઈ પણ ન જોઈએ. નિજાનંદ જે તમને આનંદની પ્રાપ્તિ થાય, તમને પ્રકાશના દર્શન થાય, તમે પ્રકાશમય નથી બની શકતા. હજી અદ્વૈત છે, દ્વૈત છે, અદ્વૈત નથી આવતું. કાલ સ્વામીજી અદ્વૈતને દ્વૈત પર કેટલી છણાવટ કરી. હજી તમને કંઈક જોવાનો મોહ છે, ત્યાં સુધી દ્વૈત છે. ક્યારે પાછું ગાડી એક પગથિયું નીચે ઉતરી જશે ને ખબર નહીં પડે. એકવાર તો તમે પૂર્ણ સમાધિમાં પહોંચો, પછી તમારા બધા સંસારો કસાય બધા મટી જશે. હજી થોડુંક ઘટે છે. 4-5 વ્યક્તિ સિવાય બીજા કોઈ આમાં પહોંચતા નથી. પૂર્ણતાને પ્રાપ્ત કરો, જોવાનું છોડી દો. મનને હજી ભૂખ જગાડો, તમે પૂર્ણ ભરાઈ જાઓ છો. તમારું મન, તમારું અંતઃકરણ ખાલી જ રાખો, તો જ ઈશ્વરનો પ્રસાદ તમારામાં અવતરશે. આ તો ગઈ ફેરા મેલી પેલી શિબિરમાં 2 ચોરની વાત કરી હતી, એના જેવું થાય છે તમારું. 2 ચોર હતા આપણે, સોરી 1 ચોર હતો, એ રોજ ચોરી કરવા જાય. એનો ધંધો ચોરીનો, એટલે ચોરી કરવા જાય સ્વાભાવિક છે. ખેતરોમાં જાય ને જે દાડિયા બિચારા કામ કરતા હોય, ક્યાંક નજર ચૂક કરાવી અને એનું સામાન લઈ લેવું, ક્યાંક દેખાતું એ લઈને પોતાનું ગુજરાન ચલાવે. આવું ચાલતું હોય, વ્યવહાર ચાલ્યા કરતો. જેમ આપણે ધંધામાં ભેગા થઈએ ક્યાંક તો ધંધાની વાતો કરીએ, તમારો બિઝનેસ કેમ ચાલે, શેનો કરો છો, શું કરો છો, કઈ બજાર માંગ છે, આ છે ના છે, આપણે સ્વાભાવિક વાત કરીએ. આ ધંધાદારી હતા ને, એક બીજો ચોર મળ્યો. તો રાત્રે ચર્ચામાં બેઠા, તો તમે શું કરો છો, તમે ક્યાં કરો છો? કે આપણું કાર્યક્ષેત્ર ખેતરોમાં છે, કે આવું કોઈ દાડિયા બડિયા કંઈક ભૂલી ગયા હોય, ક્યાં કંઈક નજર ચૂકાવીને કંઈ મળે ટપરાવી લઈએ. તો તમે કાંઈ નથી કરતા, તો તમે આવો મારી સાથે એકવાર જુઓ કે હું ક્યાં હાથ નાખું છું. તો પેલાને એમ થયું કે નવું ક્ષેત્ર મળે, કે 2 પૈસાની વધારે કમાણી થાય. તો પેલો રાજી થયો કે સારું. તારે રાત્રે 2 ભેગા થયા 11-12 વાગે. એટલે પેલા ભાઈ કે ચાલો મારી સાથે તમને નવું ક્ષેત્ર બતાવો.
તો પેલા ભાઈ એક ચોર પેલા જે પીઢ ચોર હતો ને જે એની સાથે થયા. આ બિચારો નવો નિશાળી હતો, હલતું ફાલતું ચોરી ચપાટી કહેવાય ને સામાન્ય વસ્તુ, ચીબડ ચોર કહીએ આપણે, એવો હતો. પેલા મહાચોર હતો જઠંગ, એની સાથે ગયો. પહેલાંને એમ થયું કે આજે કંઈક સારું જગ્યા બતાવું. તો ધીરે ચાલતા ચાલતા રાજાનો મહેલ દેખાણો કે આજે આને અહીંયા જ લઈ જાઓ, એનું જિંદગીનું કાયમનું દળદર મટી જાય એવી જગ્યા બતાવું તેને ચોરી કરવો જ ભૂલી જાય. એક જ વાર ધાપ મારો એટલે પૂરું. તો બંને ચોર ઉસ્તાદ ચોર ચાલવે તો પણ ખબર ન પડે, પગલાંનો તમને અવાજ ના આવે એવો ઉસ્તાદ હોય. તો બંને ચોર પહેરેગીરો હતા. રાજાને ત્યાં તો કેટલા બધા પહેરેગીરો હોય. એની નજર ચૂકાવી અને રાજમહેલમાં દાખલ થાય. તો એક સામે દરવાજો આવ્યો અને ચોરી એને ચાવી ન હોય ને એને કશક બધાને આવડતો હોય તો એક દરવાજો ખોલ્યો તો રૂપિયાનો ઢગલો દેખાડો. સામાન્ય જે જબરજોર હતો ને એને તો કેમ કે આવું જોયું ન હોય અને ઢગલો દેખાયો રૂપિયાનો તો આનંદ થઈ ગયો, પરમાનંદ મળી ગયો. જરા હા બહુ બધું થઈ ગયું. એ કેવું હાથે જ ઓળવા માંડી ગયા, ઉપાડવા માંડું કે પેલો હજી ઉભો રહે તો શાંતિ રાખે. હજી થોડોક આગળ ગયા તો ત્યાં તો બધી સોનું રૂપું ચાંદી એવા બધા ઢગલા જોયા. રાજાના મહેલમાં તો બધું હોય ને, કેટલું બધું આખા દેશનું ત્યાં જ જગ્યાએ ભેગું થતું હોય. સોનું રૂપું આ બધું જોવા મળ્યું. પેલાનું તો પછી તો મોઢામાંથી પાણી છૂટવા મળ્યું. પેલું મને થૂંકી મને અહીંયા તો લેવા દે, રૂપિયા ન લેવા તો કંઈ નહીં, સોનું રૂપું ઢગલો પડે મને લેવા દે. પેલું વળી પાસે વાત પકડી બેઠું કે સામ ચાલ હજી મારી સાથે આગળ ચાલ. આગળ ગયો તો બીજું બધે દરવાજો ખોલ્યો તો હીરા માણેક ને મોતી ને હા તમારા ઢગલા બંધ ચમાક ચમાક થવા માંડ્યું. પેલો તો બસ હવે તું મને મૂકી દે, હાથ છોડી દો, મને લેવા દે. તું આમ કરતાં કરતાં હું હાવ રહી જઈશ કે રૂપિયાને ન લેવા દીધા. પેલા હીરા માણેક ને ભાઈ આ તો હીરા માણેક છે, આ તો કેટલી કિંમતી ધાતુ છે. તો માન્યો જ નહીં અને બધા પછડી ખોલી અને પેલો નાખી ઉછેરવા ડગલો જે. કારણ કે પહેલી વાર જોયું હતું એટલે એના વજનથી ધાર્યાથી પણ મોટું પોટલું બાંધી લીધું. પેલો સમજી ગયો કે આ નહીં માને. એ તો પછી એકલો આગળ વધ્યો. એમ કરતાં કરતાં જ્યાં રાજો શયનખંડમાં હોતા હતા ત્યાં પહોંચી ગયો. બિલ્લી પગે જતાં જતાં આમ નજર નાખી કે શયનખંડમાં તો રાજા સૂતા હતા. એના અંદર ગળામાં એક નવલખો હાર હતો. એ બધું લેવા કરતાં એક આ હાર લઈ લો નવલખો તો બધું આમ આવી જાય. એટલે આસ્તે જ પોતાની કસબ અજમાવી અને આસ્તે રહીને હારને શેરવી લીધો. ચૂપચાપ ખિસ્સામાં નાખી અને તરત રવાનો થઈ ગયો. અને પેલા ભાઈ તો ઉછેટવામાં જ મંડાણા હતા. એટલું ભેગું થાય લઈ લો દળદર ફીટી જાય મારું. મોટું પોટલું બાંધ્યું પણ શું તોય ગાંઠો બાંધી થોડા ઘણા તો ક્યાંક થોડા નીકળી જાય. થોડું ઘણું માપ ના રાખે ને તો અતિ બાંધ્યું. એટલે જેવું પોટલું પાછળ નાખ્યું એટલે થોડું આગળ જાય ને કલર દઈને પડે હેઠું થોડું આમ વેરાતું જ જાય. એમ કરતાં બહાર તો નીકળી ગયો. અને અવાજને કારણે પેલો ચહેરા પહેરેગીરોને અવાજ આવ્યો એટલે એની જાગી ગયા લોકો કે કંઈક ગડબડ ચાલે છે. તપાસ કરજો બધા દરવાજા ખુલ્લા. એને તો ફાળ પડી ગયા. રાજા જો હમણાં જાગશે ને ખબર પડે તો આપણે કંઈ ખેર નથી. આપણા ફમણો જોડે બધા જ દરવાજા ખુલ્લા. રૂપિયાવાળું ને આ હીરો મોરવાળું ને બધું રાજાનું શયનખંડ બધું ખુલ્લું. તરત સીટી વગાડવા માટે દોડા-દોડી કરીને બધાને જાગૃત કર્યા. દોડા-દોડી કરી તારી ચોરી થઈ ગઈ, ભાગો, જુઓ ચોર પકડો. તો પેલો તો ખિસ્સામાં આમ લોકો હાર હતો ને સામાન્ય પેલો એના ભેગો જ થઈ ગયો. ચોરી એ ભેગો દોડ્યા કરે. પેરાગોની સાથે થઈ ગયો. હા, અને પેલા ભાઈ જે ઉછેટીને ભાગતા હતા ને દોડાદોડી કરવા માટે કે હારા મર્યા. પેલું પોટલું મુકાય નહીં કારણ કે જિંદગીમાં પહેલી વાર મળ્યું એટલે દોડવા ગયો પણ પેરાગોની નજરમાં આવી ગયો, પકડાઈ ગયો. જેલ ભેગો થયો, મારીને બિચારાને તોડી નાખ્યો. એટલે કે દાખલો છે આ કે આપણે પણ એવું છે કે ક્યાંક થોડુંક મળી ગયું એટલે આપણે તૃપ્તિ. કારણ કે વાત સાચી છે કે જિંદગીમાં કેટલા જન્મો પછી આવો દ્રશ્યો મળતા હોય. બ્રહ્માંડ દર્શન રમત તો નથી. બહારનું જગત જોઈએ છો કેટલું રૂપાણું છે, ભગવાનનું જ બનાવેલું છે ને. આ તો એનાથી પણ અંદરનું અતિ સૂક્ષ્મ અને કેટલું વૈભવશાળી હોય. પણ હકીકતમાં એ છે કે આવા અનુભવીને તમે શબ્દો સાંભળો હજી ઘણું બધું છે. એક નાના બ્રહ્માંડની તમને તો સામાન્ય ઝલક મળી છે. 268 બ્રહ્માંડ સિવાય પણ ઘણું બધું છે. કાલે ભજનમાં એ કહેતા હતા ને
એક પછી એક આગળ જતાં જતાં કેવું તમને જોવા મળશે, આના પછી આ જોવા મળશે, આના પછી આ મળશે. આપણે તો છેક પહોંચવાનું છે. એક વખત નિર્ભીજ સમાધિ પૂર્ણ આનંદની અનુભૂતિ લઈ લો, નહીં તો ત્યાં સુધી પાછું આમાં એક પગથિયું ક્યારે આપણે ઉતરીએ, કારણ કે મન છે, મનને હમણાં સત્તા મૂકી છે, તમને કાંક ને કાંક પ્રલોભન આપ્યા જ કરે, હજી આ જુઓ, હજી આ જુઓ. આપણે તો પૂર્ણ સમાધિ પરમ તત્વને પામવાનું છે. એ જ કે હજી પૂર્ણ નથી થયું, શુદ્ધિકરણ થયું નથી, અધૂરું છે. પૂર્ણ અહંકાર ઓગાળીને આર્તનાદથી ભાવ વિભોર થઈ જાઓ. સૂર્ય કે ચંદ્ર નાડીને તમે ઝંખનાઈ ના રાખો, જોવો પણ નહીં. ઘણા આપણે શું, મારાથી થોડું કહેવાય ગયું એટલે તરત જોઈ લે સુષુમ્ના ખુલી કે ન ખુલી, આ નથી ખુલી, આજે સૂર્ય નાડી ચાલુ છે, હવે ધ્યાન લાગશે નહીં. આ તમે દ્રઢ થઈ ગયું કે સૂર્ય નાડી ચાલુ છે ને હવે ધ્યાન લાગે નહીં. જે નાડી ચાલુ એમાં ઉતરી જાઓ તો તમને એનું મૂળ દેખાશે કે સૂર્ય નાડી ચાલુ થવાનું કારણ શું. કાલ સુધી બરોબર ગાડી તમારી પાટે ચાલતી, આજે કેમ ફરી ગઈ? કોઈ ઘટના કારણ વગર બને? કારણ વગર ન બને. તો સૂર્ય નાડી ચાલુ થવાનું કારણ શું? એમાં ઊંધો થઈ જાઓ. આપણે પહેલી સરસ જે દેખાય એમ ઇન્વોલ્વ. તમને જે દેખાય એમ ઇન્વોલ્વ થાવ. વિચાર આવે તો વિચારના મૂળમાં જાઓ તો તરત તમને મળશે અંતઃકરણ. વિચારનું મૂળ કારણ અંતઃકરણ, એનું રહેઠાણ જ ત્યાં છે. તોય તમને ઠેક પહોંચશે. પણ આપણે ઉપર ઉપર જ જોઈએ, એના મૂળમાં નથી ઉતરતા. સૂર્યનાડી ચાલુ એટલા માટે જ રહે છે તમારી કે તમારા અંતઃકરણમાં હજી કંઈક નેગેટિવ પ્રવેશી ગયો. તમે પૂર્ણ મૌન નથી રહી શકતા. સતત વાતો, પાછા કર્મના બંધનમાં આવો છો. ભગવાન તમારી એટલા માટે સૂર્યનાડી ચાલુ રાખે છે કે જે કંઈક કચરો ભેગો કરો છો એને બાળવો તો પડશે. જ્યાં સુધી કચરો છે ત્યાં સુધી તમને સમર્પણ નથી આવવાનું, પૂર્ણ ચેતનાનો ભાવ પ્રગટ પણ નથી. સૂર્યચંદ્ર નાડી ચાલવાનું કારણ જ આ છે. મેક્ઝિમમ સૂર્યનાડી ચાલવાનું કારણ કે તમારામાં હજી અંતઃકરણમાં કચરો ભર્યો છે. એકવાર ઠાલો છો ને પાછો લઈ લો છો. વાતો ચીતો બીજું ઘરે હા ના તે આ તો સૂક્ષ્મ છે ને, સ્થૂળ હોય તો નથી. આ તો સૂક્ષ્મ સાથેની રમત છે. જો કેમ નાગી, મારું ક્યાં ભૂલ થઈ, એમ તમે ભાવથી વિચારો. જો તમે આર્તનાદમાં ઉતરી જશો ને ફટકીનું સૂક્ષ્મ ચાલુ થશે. આ તો તમે વિશ્લેષણમાં પડી જાય. સૂર્યનાડી કેમ ચાલે એનો ઉપાય કરો. આમ જ પડખું ફેરવી નાખો, આમ કરી નાખો. આ એ ઉપર ઉપરના છે, ઉપર છેલ્લા પ્રવાસો છે. તમે હાર્દમાં પૂછો તો તમને ખબર નહીં પડે સૂક્ષ્મ ચાલુ થયું. પશ્ચાતાપનું ઝરણામાં તમે ઉતરો ને, કંઈક તો ભૂલ થઈ તો જ સૂર્યનાડી ચાલુ થઈ. આટલું બધું સરસ હતું, સત્યનો સાક્ષાત્કાર થયો અને પછી કેમ ચાલુ થયા? એના મૂળમાં ન જવાના કારણે આપણે ઉપર ઉપરના કારણોમાં જઈએ કે અને આમ ઉપાય કરીએ તો આ ચાલુ થઈ જાય. આર્તનાદથી તમે જો પાછો વિશ્વને યાદ કરો ને, એ વિશ્વ મારી ક્યાંક ભૂલ થઈ, પાછું અંતકરણ બખો ટંટોળો ખંખોળો એને પણ ચાલુ થઈ જશે. કારણ કે સૂક્ષ્મ અહંકાર આપણને મળે છે. બહુ સારું કંઈક મળ્યું ને એ પાછું ઈગો આવી ગયો, મને કંઈક મળી ગયું, ભરાઈ ગયા તમે. એક કિસ્સો જેવો જે આપણા નારદ મુનિનો છે. સત્સંગ સુધા અમે વાંચતા હતા, મને એક મળે એટલે આપણે એનું વાંચીએ તો થોડોક ખ્યાલ આવે. વીણા વગાડવામાં નારદની તોલે કોઈ ના આવે. એના જેવી કુશળતા, એમના જેવી એકાગ્રતા અને એના જેવી ઝંઝણાટી બીજી કોઈ ન કરી શકે. તમે જોશો તો નારદના હાથમાં કાયમ વીણા હોય. ભગવાન નારાયણ નારાયણ કરતા ફરતા જ હોય, સતત નારાયણના ધ્યાનમાં રહેતા હોય. ચારે પર એમની વાત થતી હતી, એમના જ વખાણ થતા, એમની વીણાનો તારનો ઝણકાર બધાને ડોલાવતો હતો. ગમે ત્યાં હોય, વીણાના તાર છેડ્યા ન છેડ્યા, સાંભળનારા ડોલી ઉઠે, એક સાથે બોલી ઉઠે કે વાહ વાહ, ધન્ય ધન્ય. આમ ચારેકોર નારદને વીણાના વખાણ થવા લાગ્યા, એમની કુશળતાની પ્રશંસા થવા લાગી.
પ્રશંસા અને કુશળતા ને એક સૂક્ષ્મ અહંકાર ઊભો કરે. આથી નારદને અભિમાન આવી ગયું. એમને પણ થયું કે મારા જો વીણામાં કુશળ બીજો કોઈ નથી, કોઈ મારી તોને ના આવી શકે. અભિમાનથી છાતી ફૂલાવા માંડી. આ વાત શ્રી કૃષ્ણ અજાણ ન રહી. કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવ્યો કે મારો ભક્ત છે, પણ અહંકાર તો ન હોવો જોઈએ. નારદ જીવનનો જો અહંકાર થશે તો બીજાનું શું થશે? આ ઠીક નથી થતું. નારદ જેવામાં ગર્વ પેસી જાય તો અનર્થ થઈ જાય. એ ગર્વનું ખંડન કરવું જ જોઈએ. એ મારો ધર્મ છે. મારા ભક્તોને આવા ખોટા દોષમાંથી મુક્ત કરવા જોઈએ. શ્રી કૃષ્ણ તે દિવસથી પ્રસંગ શોધતા રહ્યા. એક દિવસ એવો પ્રસંગ આવી ગયો. સભામાં એક દિવસ અનેક વિભૂતિઓ મળી હતી. નારદ પણ નમો નારાયણ કરતા આવી ગયા અને બાજુમાં હનુમાનજી પણ આસન જમાવીને બેસી ગયા. શ્રી કૃષ્ણે કહ્યું કે નારદજી, તમારી વીણા તો ઘણા વખતથી સાંભળી નથી, એકાદ વાર સંભળાવો તો ખરા. કૃષ્ણ ભગવાનને વાત મૂકી સભાની અંદર. નારદે વીણા ઉપાડી, તાર ઉપર મોલાયમ રીતે આંગળી ફેરવી, તારને ઠીક કર્યા અને જરા મૃદ ટંકાર કર્યો. વીણાના તારમાં કંપન પેદા થયું, જાણે સ્થિર જળ ઉપરથી મંદ મંદ વાયુની લહેર સ્પંદન જગાડતી હોય. સૌના દિલમાં જાણે ઝંકાર પેદા થયો. વીણા નાદ આગળ વધવા લાગ્યો. લોકોનું ડોલન પણ વધવા લાગ્યું. એક મય બની ગયા વીણાની અંદર. નારદે સુંદર રીતે વીણા વગાડી વાતાવરણને સુરથી ભરી દીધું. વિભૂતિઓના ડોકા હલવા માંડ્યા. મુખમાંથી પ્રશંસાની પુષ્પો જ ખરવા લાગ્યા અને નારદે વીણા બંધ કરી, છતાં વાતાવરણમાં સુર રેલાતા જ રહ્યા. એટલા એમ એક તારથી વગાડ્યું વીણા. નારદે ગર્વથી શ્રી કૃષ્ણ સામે જોયું. કૃષ્ણ તો સ્થિત પ્રજ્ઞની જેમ બેઠા હતા. નહોતા પ્રશંસાના શબ્દ કહેતા કે નહોતા ડોલતા. ભગવાન તો ખાલી મુસ્કરાતા હતા. એક શબ્દ બોલ્યા નહીં અને ડોકો પણ આમ કે મજા આવે આમ એવું ન કર્યું. એટલે નારદને થયું કે ભગવાન કાંઈ બોલતા નથી. કૃષ્ણે ધીરેકથી હનુમાનજીને કહ્યું, કેમ બજરંગબલી, તમને સંગીત કેવું લાગ્યું? હનુમાનજીએ ખાલી સ્મિત કર્યું. નારદના મુખ ઉપર ખૂબ જ નારાજી અને ગુસ્સો આવ્યો. શ્રી કૃષ્ણે સમજી જતા તરત નારદને પૂછ્યું, કેમ નારદજી ખીન દેખાવો છો? કેમ તમે આમ ઉદાસ થઈ ગયા? નારદે કહ્યું કે નારાયણ, તમને આ શું સૂઝ્યું? આવડી મોટી સભામાં કેટલાય સંગીતના નિષ્ણાંત હાજર હોવા છતાં એમનો અભિપ્રાય ન પૂછતા તમે હનુમાનજીને પ્રશ્ન પૂછ્યો? મારી મસ્કરી કરી તમે. હવે હનુમાનજીને શું ખબર પડે વીણા બાબતમાંથી? ગદાયુદ્ધ વાળા ને હનુમાનજી આપણે આવે, હનુમાનજીને શું ખબર પડે? શ્રી કૃષ્ણે કહ્યું કે નારદજી, એમાં દુઃખી થવાનું કોઈ કારણ નથી. હનુમાનજી પણ સરસ વીણા વગાડે છે. લાવો તમારી વીણા માગી. નારદે કહ્યું કે નારાયણ, મારી આ વીણા તો મારા જીવ કરતાં પણ મને અધિક વાલી છે. મને હનુમાનજીના હાથમાં મૂકતા ભય લાગે. કારણ કે તો બાહુબળીના ગદાયુદ્ધ વાળા, હવે એને હાથમાં વીણા એક કેટલી મધુર સુમધુર હોય, કોમળ હોય, એને ક્યાં અપાય? તમે લાવો તો ખરા. વીણા તો કંઈ થાય તો જવાબદારી મારી ગઈ. પછી મને કચવાતા નારદજી હનુમાનજીના હાથમાં વીણા મૂકી. હનુમાનજી સંગીત શરૂ કર્યું. ખૂબ જ ભક્તિભાવથી એ તો રામના ભજન ગાવા લાગે. એમાં ઝંઝડાટ ન હતો, ઝંકાર ન હતો, શબ્દનો ટંકાર પણ ન હતો. હતી માત્ર એક આર્ત હૃદયની પ્રેમભરી આરજુ. એ તો ભાવમાં ઉતરી જવાળા રામભાઈ. શ્રોતાઓના હૃદય હચમચી ગયા. કરુણા રસથી પથ્થર પીગળી ગયા. એમનું સંગીત પૂરું થયું એટલે બધાએ એમના સંગીતની પ્રશંસા કરી. નારદજીએ પણ પ્રશંસા કરી. નારદજીઓ તરત કૃષ્ણને પગે લાગ્યા અને કહ્યું કે નારાયણ, મને ક્ષમા કરો. લોકોના ગુણદોષ હું નથી જાણી શકતો. આપ તો સર્વજ્ઞાની છે. પછી નારદજી હનુમાનજી પાસેથી પોતાને વીણા લેવા ગયા. પણ આ શું, વીણા તો ઉચકાતી નથી. આશ્ચર્ય કે વીણા તે ચોંટી ગઈ. કેટલો કરુણ રસની અંદર પથ્થર પર પીગળીને વીણા ચોંટી ગઈ. શ્રી કૃષ્ણે કહ્યું, હનુમાનજીએ એવું ગાયું કે પથ્થર પણ કરુણાથી પીગળી ગયો અને વીણા ચોંટી ગઈ. હવે નારદજી, તમે એવું ગાઓ કે પથ્થર પાછો પીગળી જાય. કારણ કે ચોંટી ગયું ખેડૂત પડશે. વીણા ચોંટી ગઈ એટલે પાછો હજી નારદજીમાં થોડો અહંકાર તોડવા માટે ભગવાને કહ્યું કે તમે એવી વીણા વગાડો કે પથ્થર પાછો પીગળે ને તમારી વીણા નીકળે.
નારદજીએ ખૂબ પ્રયાસ કર્યો પણ પથ્થરને પીગળાવી ન શક્યા. અંતે શ્રી કૃષ્ણે હનુમાનજીને ગાવાની ફરીથી વિનંતી કરી. હનુમાનજી એ જ રાગ ઉપાડ્યો. કરુણા, રામચંદ્ર મનની કરુણા અને સતી સીતાની કોમળતાને ફરી કરુણ ભાવમાં વીણી લીધા અને પથ્થર પીગળવા લાગ્યો અને વીણા ઉચકી લીધી. એ જોઈ નારદજીનું અભિમાન ઓગળી ગયું. હનુમાનજીને નારદ ભેટી પડ્યા. પોતાનું અભિમાન ઉતારવા માટે શ્રી કૃષ્ણે આ ઉપાય યોજ્યો છે એ જાણી લીધું. કૃષ્ણને વારંવાર આભાર માનવા લાગ્યા. ભગવાન શિવજીએ એક વખત દેવર્ષિ નારદને માનવ જીવનનું રહસ્ય સમજાવતા જે ઉપદેશ કર્યો હતો તેમાં પણ તેમણે આ જ વાત કરી કે મનુષ્યના જીવનમાં, વિકાસમાં, તેના કલ્યાણ માર્ગમાં જો કોઈ બાધક હોય તે મનુષ્યનો અહંકાર છે. ઘણા લોકો એવું માને છે કે વિષય વાસનાની પાછળ લોલુપ બનેલી ઇન્દ્રિયો માનવીના પતનનું કારણ છે, પરંતુ મહાદેવ એ વાત સાથે સંમત નથી. તેઓ નારદને સ્પષ્ટપણે કહે છે કે ઇન્દ્રિયો ઈશ્વર નિર્મિત છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી તમે એને દૂર કરી શકવાના નથી. જો મનુષ્ય ઈચ્છે તો ઇન્દ્રિયોને સંયમિત કરી શકે, પરંતુ તે ઈશ્વરદત્ત હોવાથી તેને નિર્મૂળ કરી શકાશે નહીં. જ્યારે અહંકાર ઈશ્વરદત્ત નથી, એ તો મનુષ્ય તેમાં નિર્માણ કરે છે. મનુષ્ય નિર્માણ કરેલો અહંકાર એ જ મનુષ્યનું પતનનું કારણ છે. જ્યાં સુધી મનુષ્યએ ઊભો કરેલો આ અહંકાર દૂર ફેંકી શકાતો નથી ત્યાં સુધી તેના માટે મુક્તિના દ્વાર સદૈવ બંધ જ રહેશે. આપણા ધર્મશાસ્ત્રો આના માટે ઘણું બધું કહ્યું કે રાવણ જેવો કેટલો મહાપ્રતાપી, મહાપંડિત, એક અહંકાર એના કારણે આખું પતન થયું. ધૃતરાષ્ટ્રના દાખલાઓ છે, હિરણ્યકશ્યપ છે, કંસ છે, આ બધા જ અહંકારના પૂતળા હતા. હતા મહાજ્ઞાની, એના જેવું કોઈ રાવણ જેવું પંડિત નહોતું. નવગ્રહ ઢોલિયા બાંધે રમત છે, કેટલી બધી સત્યાઓ હતી એની પાસે, પણ એક નાનું અમથું અહંકાર, એક નાનું અમથું પતનનું કારણ બને. એમ આપણે પણ જે કંઈ મળે અહંકાર ન કરતા હજી પણ તમારું હૃદયને ખાલી કરો, થોડો ભાવથી ઈશ્વર સાથે તન્મય બનો તો ઘણું બધું મળી શકે. છેલ્લું પગથિયું તમારો આનંદ પ્રગટવો જોઈએ, અકારણ આનંદ વ્યક્ત થવો જોઈએ, તમારા અણુમાંથી પ્રગટવો જોઈએ. આ બીજ મંત્ર લઈ છે ને, આ સવારે તો મારે તો જેમ તેમ પકડવું પડ્યું શરીરને. એને મેં વચ્ચે બોલતો હોય તો તમને કે અણુ તમારું અલગ થઈ, બધું આખા સુંદરાઓ જાગી રહી છે. એ વખતે જો તમે એના મય બની જાઓ ને તો પૂર્ણતાએ પહોંચી જાઓ. એ જ કરુણાના ભાવ ઉતરી જાય તો તમને આનંદની અનુભૂતિ થાય, પૂર્ણતાની પ્રાપ્તિ થાય. એના મય બની જવા. એક એક શબ્દના તરંગમાંથી એક એક બીજ મંત્ર શક્તિશાળી, એટલા માટે બીજ મંત્રો બનાવ્યા. લૌં જે તરંગમાં તમે ઓતપ્રોત બની જાઓ ને તો તમારું મૂલાધાર ચક્ર આખું હલબલી જાય. મૂલાધાર ચક્ર કારણ જગતમાં છે, સ્થૂળમાં નથી. અને કારણ જગત ભાવનું બનેલું છે. ભાવનાથી એક શબ્દના તરંગમાં તમે લય બનો તો એક જ વાતમાં આખું તમારું મૂલાધાર ચક્ર ખળબળી જાય. અને એના જે સ્પંદનામાં તમે ઉતરી જાઓ તો તરત એના કલર, એના દેવતા તરત તમારી નજર સામે આવે. એક પ્રોતથી બનો, કારણ મેં ઉતાવળ નહીં, ધીરે ધીરે પણ મનનો લય કરો. યજ્ઞમાં પણ એ જ કરીએ છીએ ને, તમે ભલે આહુતિ ના આપતા હો, દૂર બેઠા હો, પણ ભાવથી મન તમારા હાથ તો એ રીતે ચાલવો જોઈએ કે હું જ આહુતિ આપું છું. મંત્ર સાથે એક થાવ અને ભલે હાથથી જ આમ કરો, સ્વાહા સ્વાહા. એનાથી તમે એક બની જાઓ તો તમે ત્યાં ન બેઠા હો તો તમને એટલું જ ફળ મળે. એના મય બનવાની વાત છે. જે હોય એના આપણે મય બની તો જ 100% પરિણામ બને. ઓશોએ ગુરુ શિષ્યના સંબંધ ઉપર એક આમાં લખ્યું છે, शिष्य और गुरु के बीच में जो संबंध है उसे समझाने का, कहने का कोई उपाय नहीं.
इस जगत की सबसे ज्यादा उलझी पहेलियां में से एक है। क्यों? इस जगत में जितने और संबंध है, माँ का, पिता का, भाई का, बहन का, पति पत्नी का, मित्र का, वे सारे संबंध संसारिक है। वे सारे संबंध पौद्गलिक है। वे सारे संबंध माया के हैं, सपनों के हैं, निंद्रा के हैं। इस जगत में एक ही किरण है जो इस जगत की नहीं है, वह है गुरु शिष्य का संबंध। इस जगत में होकर भी घटना तो यही है, इसी पृथ्वी पर, इसी वृक्षों के तले, इन्हीं चांदों तारों के नीचे, इस पृथ्वी होकर भी इस पृथ्वी की नहीं है, कुछ पार का है। जैसे अंधेरे घर में एक किरण उतर आई और छप्पर के छेद से अंधेरे में है, लेकिन किरण अंधेरे की नहीं है, कहीं पार से आती है, कहीं दूर से आती है। અંધારો જે ઓરડો હોય ને એક નાનું છિદ્ર હોય, દિવસ ના હોય તો તડકો આવે ને અંદર, આવે અંદર નથી, છે ઉપરનું, પણ અંદરને અજવાળું કરી નાખે છે। अगर तुम किरण का सहारा पकड़कर चल पड़ो, अगर किरण को तुम अपना यात्रा पथ बना लो, जल्दी ही अंधेरे के बाहर हो जाओगे, जल्दी ही खोज लोगे चांद को जहाँ से किरण आती है, प्रकाश के स्रोत तक पहुँच जाओगे किरण को पकड़कर। गुरु शिष्य का संबंध सबसे अपूर्व है, विषमकारी है। कुछ ऐसा है जैसा हो नहीं सकता, फिर भी होता है। कुछ ऐसा है जो होना नहीं चाहिए, जीवन के हिसाब से कुछ બહાર का है। એક ઘણું બધું અમે કહી નાખ્યું છે। આના ઉપર આપણે પહેલાંય ચર્ચા કરી હતી કે જ્યોત से જ્યોત જલે। કાલે આપણે એ જ કહી કે મોટા મોટા મહાત્માઓ આપણા ઇતિહાસમાં સનાતન ધર્મ ઘણા થઈ ગયા, પૂજ્ય છે આપણા, પણ હાલ નથી। તમારી તડપ હાલની છે। આપણા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો ઘણા વર્ષો, હજારો વર્ષ પહેલાં લખાયેલા છે। તે જમાનાના અનુસાર જે જરૂરિયાત હતી એ સમય અનુસાર આપણા ઋષિમુનિએ લખ્યું છે। આજે આખો સમય ઘણો પરિવર્તન થઈ ગયો, પણ શાસ્ત્રો એના એ જ રહ્યા। વિચારસરણી બદલાઈ ગઈ, યુગ બદલાઈ ગયો, પણ શાસ્ત્રો એના એ જ રહ્યા। એને સમજવા હોય તો તમારા મનને ડાયવર્ટ કરી એ લેવલે લઈ જાઓ તો તમે સમજી શકો। આજે જમવું તો આજના જમાના અનુસાર જ કરવું પડે। એક લેવલને તમે પહેલી વ્યક્તિ ઓળખો, ઓળખ્યા પછી સમર્પણ, પૂર્ણ સમર્પણ હોવું જોઈએ। તો કંઈ ન કરો ને તમે ઘણું બધું મળી જાય। મને ઘણી વાર એમ થાય કે મહાકારણ શરીરનો કરંટ આપું, પણ તમારી ક્ષમતા સૂક્ષ્મ જ હોય, સ્થૂળમાં જ રમતી હોય, તો બે કિરણોનો સમન્વય નથી થતો, એટલે અધૂરપ થાય અને ઘટના નથી ઘટતી। મને પણ ઉતાવળ છે કે તમને 12 દિવસમાં પૂર્ણતાએ પહોંચાડું। કંઈ કરી તમારી ચિંતન મનન કરવું છે, ક્યાં મારી ગાડી અટકે છે, હજી ગુરુ પાવર સાથે મારી કેમ ચેતના એક નથી થતી, એ તમે ટંટોળો, તમારા અંતઃકરણને ટંટોળો તો તમને તરત ભૂલ મળશે। કઈ ઘટના આપણે અવરોધ બને છે। સમય આજે તમારા માટે ઘણો સારો છે, કાલે કેવો મળશે કોઈને ખબર નથી। કિંમતી સમય છે, એ સમયનો સદુપયોગ કરી લો। હજી પણ ખાલી થાવ, ખાલી થશો તો કંઈક ભરાશે। ઈશ્વર તો હાજર હારું છે, અણુ અણુમાં ફેલાયેલું છે, દૂર ક્યાંય લેવા જરૂર નથી। બસ મનને તમે શુદ્ધ કરો, મનને ઓગાળી નાખો, તો હજી ઘણું બધું મળશે।
આજના જમાનામાં ભાગદોડવાળી જિંદગી છે એમાં એક ઓછો એક દાખલો લખેલો છે. एक सम्राट का बड़ा प्यारा नौकर बाजार गया और बाजार में उसे भीड़ में खड़ा था. નોકર કંઈક બજારમાં લેવા ગયો હશે અને બે ભીડ મદારીનું ટોળું વચ્ચે મદારી ડીમલી વગાડતો હશે, બધું ભીડનું ટોળું તો આ ભાઈ ત્યાં ઊભો રહ્યો. तमाशा देख रहा था. कोई मदारी डमरू बजा रहा था. किसी ने उसके कंधे पर हाथ रखा. नौकर खड़ा था, उनके पीछे से किसी ने उसके कंधे पर हाथ रखा. तो उसने पीछे लौटकर देखा तो ठगा रह गया. ठगा रही એટલે આશ્ચર્યચકિત થઈ ગયો, આંખો એને વિસ્મિત થઈ ગઈ. मौत खड़ी थी. वो तो इतना घबरा गया, उसने पूछा कि किस लिए आप मेरे कंधे पर हाथ रखे हैं. तो मृत्यु ने कहा, भाई इसलिए कि आज शाम तुम्हें मरना है. मैं तुझे सूचना देने आई हूँ. वो तो भागा अपने सम्राट के पास. गरीब आदमी था, कंप गया. उसने सोचा सम्राट के पास तो सब है, कुछ सुरक्षा भी हो जाएगी. सम्राट से जाकर कहा कि घबरा गया हूँ, रास्ते में मुझे मौत मिल गई. उसने कंधे पर हाथ रखा और कहा, आज शाम मर जाएगा, मैं क्या करूँ. सम्राट જે બિચારો નોકર માણે બીજી લાંબી બુદ્ધિ ન હોય, ના તો મારા સમ્રાટ છે આખા રાજનો, તો એની પાસે કંઈક ઉપાય હોય એમ, કંઈ રક્ષા કરી સુરક્ષા કરી શકે એમ. सम्राट ने कहा, मैं और क्या कर सकता हूँ. इतना ही कर सकता हूँ कि मेरे पास जो सबसे तेज घोड़ा है तू ले ले और भाग जा. जितनी दूर निकल सके इतना निकल जा. यह जगह ठीक नहीं है. इस गांव में तेरा रुकना आज सांझ ठीक नहीं. मौत यहाँ घूम रही है. तेरी मौत करीब है, तू यहाँ से भाग जा. सम्राटे बीजू शू ये बिचारे उपाय आपे, भाई मारो तेजમાં તેજ ઘોડો છે ફાસ્ટ, તો લઈ નહીં ભાગી जा. मौत तो यहाँ અત્યારે સાંજે પાછી ગુમરાશે અને તને કદાચ પકડી પણ લે. और तो क्या आदमी करे. आदमी जिंदगी भर भागता है और क्या करता है. अनेक अनेक ढंगों से भागता है. जहाँ खतरा हो वहाँ से भाग जाओ. संसार में खतरा हो हिमालय चले जाओ. बाजार में खतरा हो मंदिर में चले जाओ. जहाँ खतरा है भागो. भगोड़पन के सिवाय और कोई रास्ता भी नहीं दिखता. स्वभावगत यह तर्क सीधा था कि मौत आसपास है, तू दूर निकल जा. उसके पास तेज घोड़ा था सम्राट का और उसका प्यारा सेवक था. उसने अपना तेज घोड़ा दिया और कहा, तू फिक्र मत करना, रुकना ही मत. आज तो जब सूरज ढले तब, जितनी दूर सैकड़ों मील तो दूर निकल जा. वह भागा. उस दिन यह भोजन के लिए भी नहीं रुका, जल भी पीने के लिए नहीं रुका. मौत आती है तो कहाँ जल, कहाँ भोजन, कहाँ भूख और कहाँ प्यास, भागता ही रहा. घोड़ा भी बड़ा अद्भुत था. सैकड़ों मील दूर ले गया. दूसरी राजधानी में पहुंच गया, दमिश्क. जब पहुंच गया दूसरी राजधानी में, दूसरे राज्य में, तब निश्चिंत हुआ. सूरज भी ढल रहा था. उसने जाकर उस बगीचे में घोड़े को बांधा वृक्ष से और घोड़े की खूब पीठ थपथपाई. એને એમ થયું કે આ તો કેટલાય સેંકડો માર બીજી રાજધાની પહોંચી ગયા, હવે મોત રહી ગઈ પાછળ. उसने खंधे पर बगीचे में घोड़े के बांधा वृक्ष और घोड़े की खूब पीठ थपथपाई. उसके कंधे पर सिर रखकर खड़ा हो गया. उसे बहुत धन्यवाद दिया कि तू बहुत अद्भुत घोड़ा है. सैकड़ों मील दूर ले आया दिन भर में. थका भी नहीं, रुका भी नहीं. तेरी जितनी कृपा मानो इतनी कम है. घोड़ाने थपथपाવીને બોલે કે તે ઘણું બધું સારું, સેંકડો માઇલ દૂર તું મને લઈ આવ્યો, તે ખાધું નહીં, મેં તો ખાધું નહીં, તને ન મળ્યું, કંઈ નહીં, છતાં તું થાક્યો નથી. और तभी उसने देखा कि फिर कोई हाथ उसके कंधे पर पड़ा. પેલો હજી હાથ થપથપાવતો ઘોડાને, ત્યાં પાછળ કોઈ હાથ મૂક્યો. और तभी उसने देखा कि फिर कोई हाथ उसके कंधे पर पड़ा. वही हाथ जो सुबह बाजार में पड़ा था. घबरा गया. उसने पीछे लौटकर देखा तो मौत खड़ी थी. और मौत ने कहा, धन्यवाद, तो मुझे भी देना चाहिए तेरे घोड़े को, क्योंकि तेरी मौत होनी थी दमिश्क में.
मैं और डरी थी कि दमिश्क तक तू पहुंच पाएगा कि नहीं, मगर घोड़ा तेज है और ठीक समय पर ले आया। अभी सूरज ढल रहा है। सुबह की इस वजह से मैं तेरे कंधे पर हाथ रखी थी कि मैं बड़ी हैरान थी कि अब होगा कैसे, यह दमिश्क तू पहुंचेगा कैसे, और मौत वहां होनी है निश्चित नहीं थी। चिंता से भरी थी, मगर घोड़ा तेरा तेज है, घोड़ा तुझे समय से पहले ही ठीक जगह पर ले आया। कहाँ जाओगे, कहीं भागो, दमिश्क पहुंच जाओगे। जहाँ मौत होनी है वहां पहुंच जाओगे। गरीब भी पहुंच जाता है, अमीर भी पहुंच जाता है। मौत के कारण भय नहीं है, तुम्हारा जीवन अमर हो जाए इसी भाव के कारण भय है। આપણે શું અત્યારે હજી કંઈ ભૂખ ભોગવવાનો બાકી રહ્યો ને, એટલે આપણે એને કારણે ગભરાતે કે હજી હમણાં ના આવે તો સારું એમ. થોડું ઘણું આપણે કંઈક આવું કરી લઈએ એટલે આપણો અહંકાર માટે આપણે બીજું એક આપ્યું છે. मैंने सुना है एक स्त्री मंदिर जाती थी रोज और मंदिर के पुजारी को कहती थी, कभी मेरे पति को समझाओ, वे बड़े आध्यात्मिक है. अक्सर ऐसा होता है. अगर तुम थोड़ी पूजा पाठ कर लेते हो तो तुम समझते हो कि सारी दुनिया अधार्मिक है क्योंकि तुम धार्मिक हो गए. तुम अगर कभी प्रवचन सुनने आते हो तो किसी का तो तुम बड़े अकड़ से लौटते हो, सारी दुनिया को तरफ देखते हुए कि बेचारे सब गए नरक में, इधर मुझे देखो. कारण કે અત્યારે પ્રવચન સાંભળ્યા આ બધા ખાલી દોડા ધોડ કરે, કંઈ હાથે નથી આવવાનું. આપણે વિચારીએ ને ઘણીવાર, કારણ કે આપણે સમજી વિચારીને આવ્યો કે સાંભળીને આવે તો આપણે પોતાની જાતને ધાર્મિક ગણતા હોઈએ કે આ બધા અધાર્મિક છે, કંઈ છે દોડા ધોડ કરે છે આખો દાડો. तो वह स्त्री सोचती थी क्योंकि नियम से मंदिर जाती, फूल चढ़ाती, आरती उतारती, तो सोचती थी पति भ्रष्ट है, पति किसी काम का नहीं है, अज्ञानी है. समझ बुझकर एक दिन पुरोहित को ले आई अपने घर. पुरोहित ने जरूरत के कि તમે મારા પતિને કંઈ સમજાવો ને, એને કંઈ ખબર નથી આ દુનિયાદારની કે ભગવાનને મળવું જોઈએ, પ્રાર્થના પ્રીતિ પૂજા પાઠ કરવો જોઈએ, કંઈ જ નથી કરતા. पति बगीचा में टहल रहा था. सुबह 5 बजा होगा. पत्नी अपने पूजा गृह में घंटी बजाकर पूजा कर रही थी. पुरोहित ने पूछा, आपकी पत्नी ने मुझे निमंत्रण दिया है, वह कहाँ है? पत्नी तो अंदर घर में टुकड़ी वगाड़े भगवान आगे અને પતિ બહાર ટહેલતા. તો પેલો પુરોહિતને આમંત્રણ આપ્યું, પેલા બિચારા સવારે આવી ગયા અને પતિને જોયા લાગે તમારી પત્ની કहाँ है, मेरे को आमंत्रित किया है तो मैं आया. पति ने कहा, अब आप न पूछे तो अच्छा. इस समय वह सब्जी वाली से लड़ झगड़ रही है. सब्जी वाली से 5 बजे सुबह? कौन सब्जी वाली 5 बजे सुबह मिल गई? यहाँ कोई दिखाई नहीं पड़ती नहीं है. पुजारी ने कहा. पेड़े एम कही भाई सब्जी वाले झगड़ो करी रही है. પેલો પૂજારી કે અહીંયા તો કોઈ દેખાતું નથી કે 5 વાગે કઈ સબ્જી વાળો નવરો પડી ગયો ને ઝઘડો કરવા. उसने कहा, यहाँ नहीं बाजार में बहुत झंझट हो रही है, एक दूसरे की गर्दन पकड़ने के झूली हुई रही है. यही पत्नी अपने पूजा गृह में बैठी सुन रही थी. पत्नी तो अंदर હતી, એ સાંભળતી હતી કે મારા પતિએ શું કહે છે, પણ હું અંદર છું. यह पत्नी अपने पूजा गृह में बैठी सुन रही थी. वह तो क्रोध से बाहर निकल आई. उसने कहा कि हद हो गई झूठ की. मैं यहाँ पूजा कर रही हूँ, तुम्हें पता है, और तुम पुजारी से कह रहे हो कि मैं झूठी बात बोल रही हूँ. आपको मालूम है कि मैं अंदर पूजा कर रही हूँ और आप पुजारी को झूठे बताए जा रहे हो. झगड़ा हो रहा है सब्जी बाजार में. उसने पति ने कहा, अब तू सच कहा, अब तू सच कह. घंटी तो तू बजा रही थी, वह मुझे भी सुनाई पड़ रही थी, पुजारी को भी सुनाई पड़ रही थी, लेकिन सच तू बता, मैंने जो कहा वह झूठ है? पत्नी एक क्षण चौंकी. झूठ तो नहीं था. हाथ में घंटी बज रही थी, लेकिन भीतर भीतर वह चली गई बाजार में. आज मेहमान घर आने वाले थे और उसी विचार में लगी थी.
क्या सब्जी खरीद लेना, क्या नहीं खरीद लाना, कैसे स्वागत करना मेहमानों का। बेटी को देखने आते थे, इसलिए स्वागत की पूरी तैयारी करनी जरूरी थी। और वहाँ बाजार में इसी मन से हिसाब में पहुँच गई थी दुकान की सब्जी खरीदने। और सब्जी वाले बड़े ज़्यादा दाम बता रहे थे। और મનમાં કારણ કે એનો સ્વભાવગત હોય ને, પેલો ભાવ કે હા આ તો શું ભાવ કે છે, ઘણો બધો વધારે ભાવ છે. ઘણા ભાઈ લેડી લીસ્ટનો ટેવ જ હોય, ગ્રાહકની ટેવ હોય. આપણે જે ધંધામાં બેઠા ને ખબર હશે, તમે એમ થાય કે આજે પહેલો જ ગ્રાહક આવી બોણી છે તો વ્યાજબી ભાવ કહી દઈએ, તો એ પેલો કહે છે બહુ ભાવ છે, બજાર કરતાં તમારો ભાવ બહુ જ છે. એટલે આપણને દુઃખ થાય એટલે તું પહેલો આવે મને ઓછો ભાવ કહ્યો હતો, તો કહે એ તો સ્વભાવગત હોય, ગ્રાહકનો સ્વભાવ જ આવો, એ એમ જ પૂછે કે તમારો ભાવ બહુ છે. આપણે એમ કે પેલું ગ્રાહકને ક્યાં મગજમારી ઉતરી, ભાવ વ્યાજબી કે જલ્દી